ગંભીરા બ્રિજના બે કટકા થયા, તંત્રનું નાક કપાયું અને હવે બુદ્ધિનું પ્રદર્શન જુઓ. અને બીજી તરફ વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા ફોટો પડાવવામાં બિઝી છે. એટલે વડોદરાના લોકોએ ખરેખર ભગવાન ભરોસે જ છે. બુદ્ધિનું પ્રદર્શન તમે જુઓ કે હજુ એક વ્યક્તિ લાપતા છે. રેસ્ક્યુ કામગીરી ચાલે છે એ પહેલા જ ત્યાં દીવાલ ચણી નાખી આરએનબી વિભાગે. રેસ્ક્યુ કરનાર વાહનો અને લોકો અંદર ફસાયેલા છે અને તેમ છતાં પણ બહાર દિવાલે આખી ચણી નાખી ત્યાં સુધી ધ્યાન જ ન ગયું. કલેક્ટર અનિલ ધામેલિયા કે જે અહીંયા દરરોજ આવતા હતા સ્થળ તપાસ માટે, દેખાડો કરવા માટે આવતા હતા, તેની પોલ પણ છતી થઈ ગઈ. સાહેબ, ફોટો પડાવવાનું જ તમારું કામ નહોતું. બ્રિજ તૂટ્યો પછી દરરોજ તમે તપાસ માટે અહીંયા જતા હતા, નિરીક્ષણ કરતા હતા, રેસ્ક્યુ કામગીરી ચાલતી હતી. તમારા નાક નીચે આ થયું છે, બુદ્ધિનું પ્રદર્શન થયું છે. તમને પણ ધ્યાન ન રહ્યું કે અંદર વાહનો છે, લોકો છે. એટલે તમે તો જોયું હોત તો કદાચ બુદ્ધિનું પ્રદર્શન ન થાત. આખરે રહીને ઊંઘતું તંત્રએ જાગ્યું, બ્રહ્મ જ્ઞાન થયું અને હવે દીવાલ તોડવામાં આવી રહી છે. એટલે જે પૈસાની તમે દિવસ રાત મહેનત કરી ટેક્સ આપો છો તેનું પાણી કરી રહ્યા છે આ જ લોકો. તમારું શું કહેવું છે બુદ્ધિના પ્રદર્શનને લઈ? કમેન્ટ સેક્શનમાં જણાવો.